પાવાગઢ મંદિર દ્વારા ભક્તો માટે મોટી સુવિધા ઊભી કરવામાં આવી। 20માં ચા નાસ્તો, 20 રૂપિયામાં ભોજન પ્રસાદી। અમે રાત્રિ રોકાણ માટે હોલનો ઉપયોગ કરવાના 50 રૂપિયા। શ્રી કાલિકા ટ્રસ્ટના પ્રમુખ, જિલ્લા એસપી, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય હાજર રહ્યા। કંજરી રામજી મંદિરના મહંત રામશરણદાસજી મહારાજ અને કેશવસ્વામીની હાજરી। પાવાગઢ મંદિર દ્વારા ભક્તો માટે મોટી સુવિધા ઊભી કરવામાં આવી। વર્ષોથી એક માંગ હતી, ઈચ્છા હતી બધાની કે પાવાગઢ ડુંગર ઉપર જઈએ છે ત્યારે પ્રસાદ પ્રાપ્ત થતો નથી। તો મંદિર ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્રનો શુભારંભ કરી રહ્યા છીએ આપણે, જેમાં એક વિશાળ હોલ આપણે દુધિયા તળાવ ખાતે બનાવ્યો છે, જેમાં એક સાથે 650 કરતા પણ વધારે લોકો બેસીને ભોજન કરી શકશે। શુદ્ધ સાત્વિક ભોજન આવનાર યાત્રિકોને પ્રાપ્ત થાય તે પ્રમાણેનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। બીજી પણ એક અગવડ હતી કે રાત્રે આવ્યા પછી ક્યાં સૂઈ જવું। અમે એક સાથે 1500 થી પણ વધારે માણસો આરામથી સૂઈ શકે એવા વિશ્રામ ગૃહનું નિર્માણ કર્યું છે, જેમાં યાત્રિક માટે ગાદલું, ચાદર, ઓશીકું, ઓઢવાનું આ પણ બધી વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। વ્યવસ્થા સચવાય તે રીતે ટોકનની વ્યવસ્થા કરી છે અને તેનો દર જમવાના 20 રૂપિયા અને ચા નાસ્તાના પણ આપણે 20 રૂપિયા નક્કી કર્યા છે, જે એક વ્યવસ્થાના ભાગ તરીકે જ છે। બાકી ખર્ચ તો એનો વધારે જ હોય, જે ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવશે અને દાતાઓ દ્વારા ઘણી બધી વસ્તુઓ આપવામાં આવશે। આગામી સમયમાં પણ દાતાઓનો ઉત્સાહ છે કે આ બધી વ્યવસ્થામાં પોતે ઇન્વોલ્વ થાય, સહભાગી થાય। રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે, એ પણ ટોકનથી છે।